જુઓ આ ભક્તિ આપણે પેલા બધા જ આપણે આપણા પેટનું વિચારીએ ને પછી ઈશ્વરનું, અને સાચો ભક્ત ઈ છે કે જે પેલા મારા નાથનું વિચારે અને પછી પોતાનું, જેના માટે સર્વસ્વ ઈશ્વર છે. નરસિંહ મહેતાના કામ 52 વખત શું કામ કર્યા કે એને પોતાનું ન વિચાર્યું, મારા નાથને પ્રથમ રાખ્યા કે નાથ તમે પેલા. દીકરો મેર્યો તોય ન કીધું તમે આવો ને જીવતો કરો. મારા પ્રભુને હું બોલાવી અને હેરાન ન કરું. અરે પોતાના પત્ની મર્યા તોય ન કીધું, તો પેલા એને એનું વિચાર્યું. અને એટલે જ મારો નાથ જ્યારે માણેક મેતીનો અંત સમય હતો અને મહેતાજી બાજુમાં ગયા કે દેવી જીવ કેમ નથી છૂટતો, અને ત્યારે મેતીજી કહે કે આપણો દીકરો જે શામળિયો હતો ને, અરે સ્વામી એને સર્પદંશ થયો અને વયો ગયો. મારી ત્યારે ઈચ્છા હતી કે હું શામળિયા સાથે બેસી અને ભોજન કરું, ખાવ, પણ દીકરાનું મૃત્યુ થયું અને અત્યાર સુધી સ્વામી હું તમને કહી ન શકી. પણ મારી એક જ ઈચ્છા છે કે શામળિયો હોય અને મારી સાથે ખાય, અને તો જ મારો જીવ નીકળે. અને ત્યારે નરસિંહ મહેતાએ ઠાકોરજીને કીધું કે પ્રભુ મારી પત્નીનો મોક્ષ નથી થતો, જીવ નથી નીકળતો. એની ઈચ્છા છે કે વર્ષો પહેલા જે દીકરો વયો ગયો એની સાથે ભોજન કરવું. અરે કૃષ્ણ આવ્યા, મારા શ્રી હરિ આવ્યા, શામળિયાનો હાથ પકડીને. માણેક મેતી બીમાર હતા, ઊભા ન થઈ શકે, ઊભા થયા. એક બાજુ મહેતાજી, એની બાજુમાં ભગવાન નારાયણ, એની બાજુમાં શામળિયો, એની બાજુમાં માણેક મેતી. અને માણેક મેતી વર્ષો પહેલા દીકરો જે વયો ગયો એના ઉપર હાથ મૂકીને એને ભોજન કરાવ્યું. ભોજન કરાવી શામળિયો જેવો ભગવાન સાથે ગયો, અને અહીંયા માણેક મેતીએ જીવનો ત્યાગ કર્યો છે. સાહેબ સાચો ભક્ત ઈ કે જે પેલા ઈશ્વર માટે વિચારે, પોતાનું નહીં.